નો ડ્રગ્સ ઇન સુરત સિટી અનુસંધાને ગાંજો શોધી કાઢતી ઝોન 6 એલસીબી સ્ક્વોડ તેમજ ઈચ્છાપોર સર્વેલન્સ સ્ક્વોડ પોલીસ ઇન્સ્પેક્ટર એસી ગોહિલ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઈચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી વેચાણ કરતા ઇસમોને પકડવાનું જણાવેલ હોય જે અનુસંધાને ઝોન 6 એલસીબી સ્ક્વોડ તેમજ ઈચ્છાપોર સર્વેલન્સ સ્ક્વોડના માણસોની અલગ અલગ ટીમો બનાવેલ હોય જેમાં હેડ કોન્સ્ટેબલ દીપક કુમાર હરિસંગ તથા હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ભૂપતસિંહ નાઓને બાતમી હકીકતના આધારે મોરા ખાતે આવેલ તપોવન સોસાયટી પ્લોટ નંબર 281 રૂમ નંબર 15 ખાતેથી આરોપી રામજી કમલેશ બેનબંશી ઉંમર વર્ષ 27 રહે પ્લોટ નંબર 281 બીજા માળે રૂમ નંબર 15 તપોવન સોસાયટી મોરા 84 જિલ્લો સુરત મૂળ ગાંવ સેગાંવ નાસિક મહારાષ્ટ્ર તથા ચાલી નંબર 4 સંત કબીર નગર સૂર્યાનગર થાના કારજોર માર્ગ મુંબઈ તથા અન્ય એક બાળકિશોરનાઓ પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું વજન 4.4 કિલોગ્રામ જેની કુલ કિંમત ₹40,400 તથા મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹10,000 મળી કુલ ₹50,400ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। જી સાહેબ, મોરા ગામના ટપોન સોસાયટીમાંથી ગાંજો પકડવામાં આવે છે, શું છે હકીકત? આદરણીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ તેમજ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી વાબાન સંઘવી સાહેબનાઓ દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સ પ્રવૃત્તિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે સુરત શહેરમાં ચોરી છુપીથી ડ્રગ્સ લાવી અને વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહીની ઝુંબેશ ચાલી રહી છે। જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 તેમજ નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 સાહેબનાઓના સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ એસી ગોહિલ તેમજ ઝોન 6ની એલસીબી ટીમના કર્મચારીઓ હેડ કોન્સ્ટેબલ દીપક કુમાર હરિસિંહ તેમજ હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ભૂપતસિંહ નાઓએ તેઓને મળેલી બાતમીના આધારે મુરા ખાતે આવેલ તપોવન સોસાયટીના પ્લોટ નંબર 281 રૂમ નંબર 15માં રેડ કરતા એક આરોપી મળી આવેલ હતો। જે આરોપીનું નામ રામજી કમલેશ છે અને જે મૂળે મહારાષ્ટ્રનો રહેવાસી છે, જેમની પાસેથી 4 કિલો અને 4 ગ્રામ જેટલા વજનનો માદક પદાર્થ ગાંજો મળી આવેલ હતો કે જેની કુલ કિંમત 40,400 થાય છે। આ સાથે મળીને કુલ 50,400ની કિંમતનો મુદ્દામાલ અત્રેની ઈચ્છાપુર પોલીસ સ્ટેશન તેમજ ઝોન 6 એલસીબીએ પકડી પાડેલ છે।